જૂનાગઢના ભાલછેલમાં ખેડૂતોની સભા યોજાઈ હતી। ઇકોઝોનના વિરોધમાં ખેડૂતો એકઠા થયા હતા। 196 ગામના ખેડૂતો સરપંચો સભામાં હાજર રહ્યા હતા। ટ્રેક્ટર રેલી કાઢીને ડીસીએફને આપશે આવેદનપત્ર, જેને લઈને આ આખી સભા યોજાઈ હતી। ઇકોઝોનને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એની વિરોધને લઈને ખેડૂતોની સભા પણ યોજાઈ હતી। ભાલછેલમાં યોજાયેલી આ સભામાં 196 જેટલા ગામના ખેડૂતો છે અને સરપંચ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રેક્ટર રેલી કાઢી ડીસીપીએફને આવેદનપત્ર પાઠવવાનું સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે। અનેક આગેવાનો સભામાં ઉપસ્થિત રહ્યા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે। જે કેતન, આ સભા યોજાઈ હતી, મોટી સંખ્યામાં ખેડૂતોની જનમેદની જોવા મળી રહી છે। સભામાં હાલ કઈ પ્રકારની ચર્ચા થઈ? ચોક્કસ જે રીતે જુનાગઢ જિલ્લામાં જે એક ઇકો સેન્સિટિવ ઝોન નો જે કાયદો જે લાગુ કરવામાં આવ્યો છે તેને લઈને જે 196 જેટલા ગામડાઓના સરપંચો અને આગેવાનો તેમજ લોકો ખેડૂતો ભેગા થયા છે। ભાલછેલ ગામે જે સભા યોજાઈ છે તેવાથી ટ્રેક્ટર લઈને તમામ લોકો જે અત્યારે આવ્યા છે। ટ્રેક્ટર રેલી યોજી અને મામલતદાર અને ડીસીએફને જે છે તે આવેદનપત્ર આપવામાં આવશે। ખાસ કરી મોટી સંખ્યામાં આ જે કાયદાનો છે તેનો વિરોધ કરવા માટે અહીં આવ્યા છે। મોટી સંખ્યામાં આગેવાનો પણ અહીંયા જોડાય છે। કોંગ્રેસ ભાજપના આગેવાનો પણ છે, સાથે આમ આદમી પાર્ટીના પણ આગેવાનો છે। ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવામાં આવે તે માટેની તમામ લોકો દ્વારા માંગણી કરવામાં આવે છે। જો આગામી સમયમાં આ જે ઇકો ઝોન છે તે નાબૂદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ જે છે ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ઉપરાંત જે ભાજપના અને કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા પણ જે રાજીનામાની માંગણી કરવામાં આવે છે। સરપંચ એસોસિએશન દ્વારા પણ જે રાજીનામાની માંગણી કરવામાં આવી છે। ઉપરાંત પરમિટ અને સિંહ દર્શનને અટકાવવામાં આવશે, આ પ્રકારની ચીમકીઓ પણ જે છે તે ઉચ્ચારવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।